જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 4 દિવસમાં 4 આતંકી હુમલાની ઘટનાઓ સામે આવી છે। આ તમામ હુમલાઓમાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી સંતાઈને ઘા કરનારા ઉંદરો ભૂગર્ભમાં જતા રહ્યા છે। ત્યારે સેનાએ હાલ તેઓને પકડી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આવો જોઈએ સેનાની જવાબી કાર્યવાહી અને આ ચારેય દુઃખદ ઘટનાઓની વધુ માહિતી અમારા આ ખાસ રિપોર્ટમાં। જમ્મુ કાશ્મીરમાં 4 દિવસમાં 4 આતંકી હુમલાની ઘટનાઓ સામે આવી। રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર કરવામાં આવેલા કાયરતાભર્યા હુમલા બાદ મંગળ અને બુધવારે પણ ફરી ઘાટી પર દહેશત સર્જવામાં આવી। આ વખતે આતંકીઓએ કઠુઆ અને ડોડાને નિશાન બનાવ્યું। જોકે આ હુમલામાં 2 આતંકવાદીઓને પણ ઠાર મારવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા હંમેશા ચિંતાનું કારણ રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓએ ઘાટીમાં ઘણી જગ્યાએ ફરી આતંક ફેલાવ્યો છે। રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા 4 દિવસમાં 4 આતંકવાદી ઘટનાઓ સામે આવી, જેમાં આતંકવાદી હુમલામાં 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો, જેમાં 1 જવાન પણ શહીદ થયો અને 2 આતંકીઓ માર્યા ગયા છે। ચારેય આતંકી હુમલામાં સેનાના જવાનો સહિત અનેક લોકો ઘાયલ થયા છે। જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓ સામેની આ કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા। આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફનો 1 જવાન પણ શહીદ થયો હતો। આ એન્કાઉન્ટર મંગળવારે સાંજે શરૂ થયું અને બુધવારે બપોર સુધી ચાલ્યું રહ્યું હતું। એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોએ જૂથનો ભાગ હતા, જેણે તાજેતરમાં જ ઘૂસણખોરી કરી હતી। કઠુઆના હીરાનગર વિસ્તારના સેદા સોહલ ગામમાં એન્કાઉન્ટર થયું। 2 આતંકવાદીઓ ગામમાં ઘૂસી ગયા અને કેટલાક ઘરોમાંથી પાણી પણ માંગ્યું હતું। માહિતી મળતાની સાથે જ એસએચઓ અને એસડીપીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરિંગમાં 1 આતંકવાદીને ઠાર માર્યો હતો। માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ગ્રેનેડ, આઈઈડી, અમેરિકન બનાવટની M4 કાર્બાઇન્સ અને અન્ય યુદ્ધ સંબંધિત વસ્તુઓ મળી આવી હતી। આ દરમિયાન હીરાનગર વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ પોલીસ વાહનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 2 वरिष्ठ पुलिस अधिकारियों आबाद बचाव थयो हतो। ये लगभग 6 बजे के करीब एक यात्री बस जो है वो शिवखोड़ी से दर्शन करके टुवर्ड्स रियासी जा रही थी, तो उसी बीच इसी स्पॉट पे मिलिटेंट्स ने बस के ऊपर फायर किया। वो फायर करते ही ड्राइवर लॉस कंट्रोल ऑफ द बस और फिर वो नीचे खाई में जाके बस गिरी। ये इंसिडेंट है पूरा। उसके बाद वो लोग यहाँ से फरार हो गए और JNK पुलिस साथ में सिविल्स, लोकल सिविलियंस ने उनको रेस्क्यू करने में मदद की। बाय 7:45 रेस्क्यू ऑपरेशन जो है वो कंप्लीट कर लिया गया। 9 people are reportedly they are feared dead and 33 were injured। उनका अभी भी इलाज डिफरेंट हॉस्पिटल्स में चल रहा है। આ પહેલા જમ્મુ કાશ્મીરના રિયાસી વિસ્તારમાં આતંકવાદીઓએ અહીંથી પસાર થઈ રહેલી તીર્થયાત્રીઓની બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા। આતંકવાદીઓના ગોળીબારને કારણે બસ પણ ખાડામાં પડી ગઈ હતી। તેમ છતાં આતંકવાદીઓએ બસમાં હાજર લોકો પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો। આ હુમલાએ દેશભરના લોકોના હૃદયને આંચકો આપ્યો હતો। આ હુમલાને અંજામ આપનાર આતંકવાદી પર 20 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે। આ આતંકવાદીનો એક સ્કેચ પણ જારી કરવામાં આવ્યો છે। આ અગાઉ પણ આતંકીઓ પોતાની નાપાક હરકત કરતા આવ્યા છે। 1 જૂનના રોજ ખીણના પૂંચ જિલ્લાના બફલિયા જંગલમાં આતંકવાદી પ્રવૃત્તિની જાણ થઈ હતી। આ માહિતી મળતા જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। આ અગાઉ 24મી મે સાંબા જિલ્લાના બેનલાલ ચક સરહદી ગામમાં શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવામાં આવી હતી, જે બાદ ડોર ટુ ડોર સર્ચ કરવામાં આવ્યું હતું। 19 મેના રોજ કઠુઆ જિલ્લાની તરનાહ નાલા સરહદ પર એસપીઓ દ્વારા 3 સશસ્ત્ર લોકોને જોવાની માહિતી મળી હતી। આતંકીઓ નજરે પડ્યા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 14મી મે કઠુઆ જિલ્લાના જાખોલે જૂથાના જંગલ પાસે એક મહિલા પાસેથી 5-6 સશસ્ત્ર માણસો ખોરાકની માંગ કરી રહ્યા હોવાની માહિતી મળ્યા બાદ તેઓને શોધવા માટે પણ સર્ચ ઓપરેશન કરાયું હતું,
જ્યારે 28 એપ્રિલે ઉધમપુર જિલ્લાના પનારા ગામમાં एक ग्राम रक्षक ની हत्या કરવામાં આવી હતી। सर जैसे ही हमें पता लगा कि गाड़ी का एक्सीडेंट हुआ है और सुनने में आ रहा है कि गाड़ी पे मिलिटेंट ने अटैक कर दिया, तो हम भागे यहाँ से जहाँ पे आ गए। सभी लोग जो है मेरे साथ में करीब 40-50 किलो करीब लोग आए, उसके साथ ही चौकी ऑफिसर 63 अपनी टीम के साथ यहाँ पे पहुंचे और हमने देखा कि गाड़ी जो है वो खाई में गिरी हुई है और लोग जो है वो चिल्ला रहे हैं और हल्ला कर रहे हैं, बचाने की गुहार लगा रहे हैं। तो हम ने देखा कि जो कुछ लोग तो जो थे वो उनकी डेथ हो चुकी थी और कुछ लोग जो थे वो गाड़ी में फंसे हुए थे और कुछ बाहर गिरे हुए थे। तो हमने आते ही पहले जो बचे हुए लोग थे, जो जख्मी थे, उनका रेस्क्यू किया और यहाँ से शिफ्ट किया CSC 63 में और वहाँ पे फर्स्ट एड वगैरह का काम जो है वो चला। फिर उसके बाद हमने यहाँ से डेड बॉडीज निकाली और जहाँ से चार डेड बॉडीज जो है वो 63 CSC में शिफ्ट कर दी गई। મહત્વનું છે કે આતંકીઓ પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યા નથી, જેની સામે ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે। આ વખતે પણ ભારતની ધરતી પર આવીને સેનાને છંછેડવાનો પ્રયાસ તો કરી લીધો, પણ હવે વળતો પ્રહાર જોઈને સેનાથી બચવા માટે આતંકવાદીઓ સંતાઈ રહ્યા છે। જો કે સેના પણ જડબાતોડ જવાબ આપીને તાબડતોડ સંતાયેલા આ આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે।